એક તરફ વાલીઓ આંદોલન પર છે તો બીજી તરફ પ્રશાસન દ્વારા ખાનપુર તાલુકાની દરેક સ્કૂલ પર એક સીઆરસી તેમજ તલાટી કમ મંત્રીની નિમણૂક કરાઈ છે। બાળકોનો અભ્યાસ ન બગડે અને વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલે તે માટે તજવીજ હાથ ધરાઈ છે। હવે પ્રશાસન એ પ્રયત્નમાં લાગ્યું છે કે કોઈ પણ ભોગે વિદ્યાર્થીઓ શાળાએ આવે, શિક્ષણનો ત્યાગ ન કરે। આનું સોલ્યુશન ઝડપથી આવે તો સારું। બાકી બાળકોનો અભ્યાસ ન બગડે એટલા માટે અમારા વિભાગ દ્વારા પણ એક સર્ક્યુલર બહાર પાડીને ગામે ગામ જે જગ્યાએ અસર છે અને નથી અસર તો એક એસએમસી મિટિંગનું આયોજન કર્યું છે અને લાયઝન તરીકે સીઆરસી કોઓર્ડિનેટર અને તલાટી કમ મંત્રીશ્રીની નિમણૂક કરી છે, જેઓ દરેક સ્કૂલમાં જઈને મોનિટરિંગ કરે છે અને એસએમસી સભ્યોની મિટિંગનું આયોજન કર્યું છે અને વાલીઓને સમજાવવાનો પ્રયત્ન અમારા વિભાગ દ્વારા થઈ રહ્યો છે। જોકે હજી પણ વાલીઓનું સ્પષ્ટ માનવું છે કે તેઓને જાતિનો દાખલો જોઈએ છે। જો આ નહીં મળે તો આંદોલન ચાલુ જ રહેશે।